हेलो फ्रेंड्स, गुड मॉर्निंग। ચાલો આજે આપણે પેપર સોલ્યુશન વિશે જોવાના છે। પહેલો ક્વેશ્ચન છે, કયું આલ્કોહોલ નિસ્યંદન વગર મેળવાય છે? સામાન્ય રીતે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ ગયેલા છે કે જે પીણાઓ છે કેટલાક નિસ્યંદન દ્વારા મેળવાય છે અને કેટલાક નિસ્યંદન વગર મેળવાય છે। તો નિસ્યંદન દ્વારા મેળવાય એવા પીણાઓમાં બ્રાન્ડી, રમ, વિસ્કી આ જે છે એ નિસ્યંદન દ્વારા મેળવાય છે, જ્યારે બિયર એ છે એ નિસ્યંદન વગર મેળવાય છે। એટલે પહેલો ક્વેશ્ચનમાં આન્સર શું આવશે? બિયર આવશે। બરાબર, ઓકે। ચાલો બીજો ક્વેશ્ચન, ડીએનએના ટુકડાઓને ખાલી જગ્યા પદ્ધતિ દ્વારા અલગીકૃત કરી શકાય છે? તો સામાન્ય રીતે ડીએનએના ટુકડાને અલગ કરવા માટે 4 ઓપ્શન છે આપણી પાસે: જૈવ પ્રાક્ષેપિકી, સૂક્ષ્મ અંતઃક્ષેપણ, પસંદગીમાન રેખક એટલે સિલેક્ટેબલ માર્કર્સ અને જેલ ઇલેક્ટ્રોફોરેસિસ। સામાન્ય રીતે સૂક્ષ્મ અંતઃક્ષેપણ એટલે કે માઇક્રો ઇન્જેક્શન એ ઇચ્છિત લક્ષણોવાળા ડીએનએની અંદર દાખલ કરવા માટે વપરાય છે। જૈવ પ્રાક્ષેપિકી લાગતું જ નથી। પસંદગીમાન રેખક એટલે સિલેક્ટેબલ માર્કર્સ, બરાબર। જ્યારે ડીએનએના ટુકડાને અલગ કરવા માટે જેલ ઇલેક્ટ્રોફોરેસિસનો ઉપયોગ થતો હોય છે, બરાબર। ચાલો ત્યાર પછી ત્રીજો ક્વેશ્ચન છે, સંભવિત એડ્સના દર્દીઓમાં એચઆઈવીની ઓળખ માટે કઈ આણ્વિક પદ્ધતિનો ઉપયોગ થાય છે? ચાલો સામાન્ય રીતે જોઈએ તો પહેલો ઓપ્શન છે પીસીઆર। પીસીઆર એટલે પોલિમરેઝ ચેઇન રિએક્શન। બીજી ટેસ્ટ છે એલિઝા ટેસ્ટ। ત્રીજી ટેસ્ટ છે ઇસ્ચેરિશિયા કોલાઈ ડીએનએ ટેકનોલોજી અને ઓટો રેડિયોગ્રાફી, બરાબર। તો આ ઓટો રેડિયોગ્રાફી અને એ ડીએનએ ટેકનોલોજી આ બંનેનો ઉપયોગ થતો નથી, જ્યારે પીસીઆર અને એલિઝા ટેસ્ટ એ બંને જે ટેસ્ટ છે એ એચઆઈવીની ઓળખ માટેની ટેસ્ટ છે। તેમાં મુખ્યત્વે આણ્વીય પદ્ધતિ, તો સામાન્ય રીતે આણ્વીય પદ્ધતિમાં પોલિમરેઝ ચેઇન રિએક્શન આવશે, બરાબર, ઓકે। એટલે ત્રીજો ક્વેશ્ચનમાં આન્સર શું આવશે? પીસીઆર। ચાલો ચોથો ક્વેશ્ચન, ખાલી જગ્યા એ વસ્તી ગીચતાનું સમીકરણ છે। સામાન્ય રીતે વસ્તી ગીચતાનું સમીકરણ છે એમાં અંતઃસ્થળાંતરણ અને જન્મદરનો સરવાળો અને મૃત્યુદર અને બહિર્સ્થળાંતરનો સરવાળાની બાદબાકી, બરાબર। તો અહીંયા પહેલો ઓપ્શન આપણો છે કે જેમાં શું આપેલું છે? NT+1 NT B - I છે, બરાબર। બી એટલે બર્થ રેટ જન્મદર અને આઈ એટલે અંતઃસ્થળાંતર, બંનેનો શું આવે છે? સરવાળો આવે છે, એટલે પહેલું સમીકરણ ખોટું છે। ચાલો બીજું સમીકરણ આપણે જોઈએ, NT+1 NT B + I બરાબર છે કે જન્મદર અને અંતઃસ્થળાંતરનો સરવાળો બાદબાકી મૃત્યુદર અને બહિર્સ્થળાંતરનો સરવાળો, એની બાદબાકી કરવામાં આવે એટલે અહીં સાચો આન્સર શું આવશે? બી આવશે, બરાબર। ચાલો પાંચમો ક્વેશ્ચન આપણે જોઈએ, બરાબર। જો પ્લસ નિશાની લાભદાયી પ્રતિક્રિયા માટે અને માઇનસ નિશાની નુકસાનકારક પ્રક્રિયા માટે હોય અને 0 નિશાની તટસ્થ પ્રક્રિયા માટે, એટલે લાભદાયી પણ નહીં અને નુકસાનકારક પણ નહીં, એના માટે હોય તો પ્રતિક્રિયા પ્લસ અને માઇનસ, એટલે એનો મતલબ પ્લસ લાભદાયી છે અને બીજી જાતિ માટે માઇનસ નુકસાનકારક છે, ધ્યાન રાખજો। એટલે એક જાતિને ફાયદો અને બીજી જાતિને નુકસાન હોય તો એવી પ્રતિક્રિયા કઈ છે? તો સામાન્ય રીતે પહેલો ઓપ્શન છે સહભોજિતા। સહભોજિતામાં તો બંનેને લાભદાયી છે એટલે એની આવશે। પરસ્પરતા પણ બંનેને લાભદાયી છે। પ્રતિજીવન એકબીજાને બંનેને લાભદાયી છે,
બરાબર. ઓકે. જ્યારે પરોપજીવન જે છે જેમાં એક જાતિને ફાયદો થાય છે અને બીજી જાતિને નુકસાન થાય છે, એટલે અહીં આન્સર શું આવશે? પરોપજીવન. ચાલો, છઠ્ઠો ક્વેશ્ચન. નીચે આપેલા પ્રાણી જૂથોમાંથી કયું એક નાશ પ્રાય થવાની વધુ સંભાવના છે? તો સામાન્ય રીતે પ્રાણી જૂથોમાંથી કીટકો તો સૌથી મોટો સમુદાય છે, ત્યાર પછી સસ્તન પણ છે. સૌથી વધુ નાશપ્રાય થવાની સંભાવના કોની છે? તો કે સૌથી વધુ નાશપ્રાય થવાની સંભાવના ઉભયજીવી વર્ગના પ્રાણીઓની છે. બરાબર. ચાલો, તો આન્સર શું આવશે? સી, ઉભયજીવી. ચાલો, સાતમો ક્વેશ્ચન. મોરુલા અવસ્થા દરમિયાન, મોરુલા એટલે 2 માંથી 4, 4 માંથી 8, 8 માંથી 16, 16 કોષવાળી અવસ્થા, 8 થી 16 કોષવાળી અવસ્થા, એને આપણે બ્લાસ્ટોમર્સ અથવા તો મોરુલા કહીએ છીએ. તેને આપણે શું કહીએ છીએ? તો એને આપણે સામાન્ય રીતે બીજું નામ શું છે એનું? ગર્ભકોષ્ઠી ખંડ. બરાબર. એટલે આન્સર શું આવશે? એ આવશે. ચાલો, એમટીપી માટે વધુ સુરક્ષિત સમયગાળો કયો? તો એમટીપી માટે સામાન્ય રીતે વધુ સુરક્ષિત સમયગાળો કયો? પહેલો ઓપ્શન છે પહેલા 3 મહિના, બીજું ગર્ભધારણના 12 અઠવાડિયા, ત્રીજું પહેલા 24 અઠવાડિયા અને ચોથું એ અને બી. તો સામાન્ય રીતે પહેલા 3 મહિના એટલે 4, 4 દુ 8, 4 તાલી 12. પહેલા 3 મહિના સુરક્ષિત છે એટલે 12 અઠવાડિયા પણ સુરક્ષિત છે, એટલે અહીં આન્સર શું આવશે? ડી, એ અને બી. ચાલો, નવમો ક્વેશ્ચન. શેમાં ZZ ઓબ્લિક ZW લિંગ નિશ્ચયન જોવા મળે છે? બરાબર. તો સામાન્ય રીતે આ આપણે બેઠો ક્વેશ્ચન છે આનુવંશિકતામાં કે નરની અંદર ZZ અને માદાની અંદર ZW, એટલે કે લિંગ નિશ્ચયન જે છે એ માદા કોષ કરે છે. તો એ પક્ષીઓમાં જોવા મળે છે. હવે આમાં પ્લેટિપસ, સ્નેલ, વંદો અને મોર, એમાં પક્ષી કોણ છે? મોર છે, એટલે આન્સર શું આવશે? ડી. ચાલો, 10મો ક્વેશ્ચન. નવજાત શિશુને કેટલાક રોગો સામે રક્ષણ પૂરું પાડવા કોલેસ્ટ્રોમમાં હાજર એન્ટીબોડી, સામાન્ય રીતે ઇમ્યુનોગ્લોબિન એ પ્રકાર જે છે જે બાળકોમાં જરૂરી છે, તો એ બાળકોમાં ઇમ્યુનોગ્લોબિન એ પ્રકારનો જે એન્ટીબોડીઝ છે ખૂબ જ જરૂરી છે. બરાબર. ઓકે. એટલે આન્સર શું આવશે? IgA. ચાલો, કૃમિજન્ય રોગ કયો છે? અમેબિયાસિસ, એસ્કેરિયાસિસ અને ફિલારિયાસિસ. અને ડી, તમામ. તો સામાન્ય રીતે આ જે બધા જ રોગો છે એ કૃમિજન્ય રોગો છે, એટલે આન્સર શું આવશે? આપેલા તમામ. ચાલો, 12મો ક્વેશ્ચન. ટાઇફોઇડ તાવ માટે રોગ કરતા સજીવ અને એને પ્રમાણિત કરતી કસોટી. તો ટાઇફોઇડ તાવ માટે આપણને ખબર છે કયા બેક્ટેરિયા? સાલ્મોનેલા ટાઇફી નામના બેક્ટેરિયાથી ટાઇફોઇડ થાય છે. મેરી મેલોન, જેને ટાઇફોઇડ મેરી પણ કહીએ છીએ, અને ટાઇફોઇડની કસોટી વિડાલ કસોટી છે. એટલે અહીંયા આન્સરમાં આપણે જોઈએ તો પહેલો આન્સર છે સાલ્મોનેલા ટાઇફી અને વિડાલ કસોટી સાચો આન્સર છે. બરાબર. ત્યાર પછી સ્ટ્રેપ્ટોકોક્સ ન્યુમોની, એ સામાન્ય રીતે ન્યુમોનિયા માટે, અને વિડાલ કસોટી સાચું છે, પણ કસોટી અને બંને મિસમેચ છે. સાલ્મોનેલા ટાલ્ફી એ પણ બરાબર છે, પણ એન્થ્રોન છે તે પણ મિસમેચ છે, કારણ કે ટાઇફોઇડ તાવ માટે વિડાલ કસોટી અને સાલ્મોનેલા ટાઇફી. બરાબર. ચાલો, 13મો ક્વેશ્ચન. એટલે આમાં આન્સર શું આવશે? એ આવશે. GEACનું પૂર્ણ નામ. બરાબર. GEACનું ફૂલ ફોર્મ G ફોર જીનેટિક, E ફોર એન્જિનિયરિંગ, A ફોર એપ્રુવલ અને C ફોર કમિટી. એટલે એનું ફૂલ નામ શું છે? જીનેટિક એન્જિનિયરિંગ એપ્રુવલ કમિટી, જે આન્સર ડીમાં છે. બરાબર. ઓકે. ચાલો, હવે આગળ આપણે જોવાના છે કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? તો કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન ભરતપુર, અને ભરતપુર એ રાજસ્થાનમાં આવેલું છે, એટલે અહીં આન્સર શું આવશે? રાજસ્થાન. બરાબર. નોર્વેના ઉંદરો માટે આરનું મૂલ્ય, આપણને બેઠો ક્વેશ્ચન છે, પરીક્ષા અંદર આપી દીધેલું છે. નોર્વેના ઉંદરો માટે આરનું મૂલ્ય 0.015 છે. બરાબર. ચાલો, 16મો ક્વેશ્ચન. નીચે આપેલી પરસ્પર આંતરક્રિયાના કયું ઉદાહરણ સહભોજિતાનું નથી? આંબો અને ઓર્કિડ સહભોજિતાનું ઉદાહરણ છે. વ્હેલ અને બાર્નેકલ્સ એ પણ સહભોજિતાનું ઉદાહરણ છે. બગલો અને પશુ એ પણ સહભોજિતાનું ઉદાહરણ છે. જ્યારે ડી એ મચ્છર અને મનુષ્ય એ સહભોજિતાનું ઉદાહરણ નથી. એટલે અહીં આન્સર શું આવશે? ડી આવશે. બરાબર. ચાલો, 17મો ક્વેશ્ચન.
બરાબર. દ્વિગૃહી સપુષ્પી વનસ્પતિ બંને અટકાવે છે. કઈ ક્રિયાને અટકાવે છે? તો સામાન્ય રીતે દ્વિગૃહી વનસ્પતિ સ્વફલનને પણ અટકાવે છે અને ગેટેનોગેમીને પણ અટકાવે છે. બરાબર. એટલે અહીં આન્સર શું આવશે? બી આવશે. ચાલો, વેસોક્ટોમી ખાલી જગ્યાને અટકાવે છે. વીર્યનું નિર્માણ, શુક્રકોષોનું નિર્માણ તમામ પણ ખોટું. સામાન્ય રીતે વેસેક્ટોમી એટલે શુક્રવાહિની ઉપર કાપ મૂકવામાં આવે છે, એટલે મૂત્રજનન માર્ગની અંદર શુક્રકોષોનો પ્રવેશની ક્રિયાને અટકાવવાનું કામ કરે છે. એટલે 18મો ક્વેશ્ચનનો આન્સર શું આવશે? બી. ચાલો, ડીએનએ આરએનએના પ્રતિક્રમને અનુલક્ષીને પહેલો ક્રમ એડેનિન, તો એની સામે થાઇમિન. બરાબર, પણ થાઇમિન એ આરએનએમાં આવતો નથી, એટલે એ ઓપ્શન ખોટો. ચાલો, બી. એડેનિનની સામે યુરેસિલ. બરાબર, થાઇમિનની સામે એડેનિન, સાઇટોસિનની સામે ગ્વાનિન, સાઇટોસિન. એટલે આન્સર શું આવશે? બી આવશે. ચાલો, ત્યાર પછી આકૃતિ ડીએનએમાં ઇમ્પ્લિકેશનનો અગત્યનો ખ્યાલ આવે છે. બરાબર, ઓકે, એટલે પ્રત્યાંકનનો. તો એ અને સીમાં ખાલી જગ્યા. તો સામાન્ય રીતે આ જે છે એ સેન્ટ્રલ ડોગમાનું સિક્વન્સ આપેલી છે. ડીએનએનું સ્વયંજનન, પછી એ ટ્રાન્સક્રિપ્શન એટલે પ્રત્યાંકન આવશે, અને ત્યાર પછી મેસેન્જર આરએનએનું ભાષાંતર આવશે, એટલે એ પ્રત્યાંકન, બી ભાષાંતર, અને રજૂઆતકાર એટલે કોણે શોધેલું? તો આપણને ખબર છે કે સેન્ટ્રલ ડોગમાનું શોધક છે ફ્રાન્સિસ ક્રિક. એટલે અહીં આન્સર એ પ્રત્યાંકન, બી ભાષાંતર અને સી ફ્રાન્સિસ ક્રિક. એટલે આન્સર શું આવશે? ડી આવશે. ચાલો, એન્ટીબોડી ઉત્પન્ન કરતા કોષો. સામાન્ય રીતે એન્ટીબોડી કોણ ઉત્પન્ન કરે છે? વાયરસગ્રસ્ત કોષ, રક્તકણ તો ઉત્પન્ન કરતા નથી. આવે કોણ? ટી લસિકા કોષ અને બી લસિકા કોષ. હવે એમાં પણ ટી લસિકા કોષ ફક્ત એન્ટીબોડી ઉત્પન્ન કરવા માટે મદદરૂપ થાય છે, અને એન્ટીબોડી ઉત્પન્ન કરતા કોષો કયા કયા છે? તો કે બી લસિકા કોષ. ચાલો, ત્યાર પછી નીચે આપેલા એક નાઇટ્રોજન સ્થાપક સજીવ નથી. એનાબીના, નોસ્ટોક, એઝેટોબેક્ટર, આ બધા નાઇટ્રોજન સ્થાપક છે. એટલે અહીંયા નાઇટ્રોજન સ્થાપક કોણ નથી? તો કે નાઇટ્રોજન સ્થાપક સ્પુડોમોનાસ નથી. ચાલો, આગળ. આરએનએને કયા ઉત્સેચકની સારવારથી દૂર કરી શકાય? પ્રોટીએઝ દ્વારા પ્રોટીનને દૂર કરી શકાય, કાઇટિનેઝ કાઇટિનને દૂર કરે, સેલ્યુલોઝને દૂર કરે, અને રિબોન્યુક્લિયેઝ એ આરએનએને દૂર કરે છે. એટલે અહીં આન્સર શું આવશે? ડી રિબોન્યુક્લિયેઝ. કપાસના બોલવોર્મ્સને કયા પ્રોટીન દ્વારા નિયંત્રિત કરી શકાય? આ પણ બેઠો ક્વેશ્ચન છે. Cry1AC અને Cry2AB. એટલે અહીં આન્સર શું આવશે? ડી આવશે. એક પ્રજીવ દ્વિભાજન દ્વારા પ્રજનન કરે છે, તો એની 6 પેઢી સુધી વસ્તીમાં પ્રજીવની સંખ્યા, એટલે 6 પેઢી, એટલે એકમાંથી પહેલી આપણે જોઈએ તો 2, પછી 4, પછી 8, 16, 32. ચાલો, પહેલી પેઢી, બીજી પેઢી, ત્રીજી, ચોથી અને પાંચમી. પણ અહીંયા ક્વેશ્ચન કેટલો આપેલો છે? 6ઠ્ઠી પેઢી. એટલે 32 દુ 64, આ 6ઠ્ઠી પેઢી. 1, 2, 3, 4, 5 અને 6. 6ઠ્ઠી પેઢીમાં એમાં સજીવોની સંખ્યા કેટલી થશે? 64 થશે. બરાબર, એટલે અહીં આન્સર કેટલો આવશે? શું આવશે? એક પ્રજીવ દ્વિભાજન દ્વારા પ્રજનન પામે છે, તો 6 પેઢી પૈકી વસ્તીમાં પ્રજીવની સંખ્યા કેટલી આવશે? તો કે 64 આવશે. ચાલો, ચરઘાતાંકીય વૃદ્ધિના સંકલિત સ્વરૂપને કેવી રીતે અલગ કરી શકાય? આ પણ બેઠો ક્વેશ્ચન છે. આપણે સંકલન દ્વારા જોયેલું હતું. એનું ક્વેશ્ચન સમીકરણ શું છે? તો કે NT = N0e⁻rt. આન્સર શું આવશે? સી આવશે. ચાલો, એમેઝોન જંગલ જે છે એને શાની ખેતી માટે કાપીને સાફ કરી દેવામાં આવ્યું? તો પહેલો ઓપ્શન છે સોયાબીન, ઘઉં, ચોખા અને આપેલ તમામ. તો એમેઝોન જે જંગલ છે એને સોયાબીનની ખેતી માટે કાપીને સાફ કરી દેવામાં આવ્યું છે. ચાલો, કયા પુષ્પો સ્પષ્ટપણે સ્વફલન દર્શાવે છે? બરાબર, હવાઈ પુષ્પો તો સામાન્ય પુષ્પો હોય તેવા હોય છે. સંવૃત પુષ્પતા વાયોલા, કોમેલિના વગેરે જેવા જે
પુષ્પો છે એને આપણે સંવૃત પુષ્પો કહીએ છીએ, જે સામાન્ય રીતે ક્યારેય ખીલતા જ નથી અને પુષ્પ જ્યારે કલિકા અવસ્થામાં હોય ત્યારે જ એમની અંદર ફલનની ક્રિયા થાય છે. એટલે સ્પષ્ટપણે ફલન દર્શાવે તો કયા છે? સંવૃત પુષ્પતા. ચાલો, શરીરના આંતરિક અંગોની કેન્સરની ચકાસણી માટે કઈ તકનિકનો ઉપયોગ થાય? તો સામાન્ય રીતે આંતરિક અંગોની ચકાસણી માટે MRIનો ઉપયોગ થતો હોય છે. ચાલો, 30મો ક્વેશ્ચન. નીચે આપેલામાંથી કઈ શૃંખલા પેલિન્ડ્રોમિક શૃંખલા છે? હવે પેલિન્ડ્રોમિક સિક્વન્સ એટલે આગળથી વાંચો પાછળથી વાંચો બંને કેવું વંચાતું હોય, એનો જે વિરુદ્ધ ક્રમ છે એ સરખો હોય છે. બરાબર, એટલે પહેલું જે છે 5 ડેઝ GAATTC અને બીજું 5 ડેઝ. હવે આપણે આગળનો અને પાછળનો ક્રમ આપણે જોઈએ તો એક તરફ 5 ડેઝ જે છે અને 3 ડેઝ તરફ હોય, તો બીજી તરફ 3 ડેઝથી 5 ડેઝ તરફ. હવે પહેલા ઓપ્શનમાં જે 5 ડેઝથી 3 ડેઝ તરફ છે તો જુઓ GAATTC, તો તેની સામે 5 ડેઝથી 3 ડેઝ તરફનો ક્રમ પણ એ જ છે. એટલે એનો મતલબ આ જે પહેલો ઓપ્શન છે એનો વિરુદ્ધ ક્રમ શું આવશે? CTTAAC. એટલે અહીંયા ઓપ્શનમાં આને જો વિરુદ્ધ આપણે લખીએ તો આગળથી અને પાછળથી સરખું વંચાય. બરાબર, એટલે પહેલો જે ઓપ્શન છે એ સાચો છે. બરાબર, એટલે ઓપ્શન શું આવશે? એ આવશે. ચાલો, પોલિમરેઝ ચેઇન રિએક્શન PCRમાં તબક્કાઓનો સાચો ક્રમ. તો પોલિમરેઝ ચેઇન રિએક્શનમાં સૌથી પહેલાં શું કરવામાં આવે છે? તો કે સૌથી પહેલાં વિનૈસર્ગીકરણ કરવામાં આવે છે અને ત્યાર પછી તાપમાન વિશે તેને આપણે થિયરી જોયેલી છે. બરાબર, તોડવામાં આવે છે જેને વિનૈસર્ગીકરણ કરવામાં આવે, ફરી પાછું ટેમ્પરેચર લાવવામાં આવે તો એને આપણે તાપમાનનું શીતન કહીએ છીએ. અને ત્રીજું વિસ્તૃતીકરણ કરવામાં આવે છે કે જેને કારણે નકલો ઉત્પન્ન થાય. એટલે અહીંયા પહેલો તબક્કો કયો આવશે? વિનૈસર્ગીકરણ, બીજો તબક્કો તાપમાનનું શીતન અને ત્રીજો તબક્કો વિસ્તૃતીકરણ. એટલે આન્સર શું આવશે? એ. ચાલો, ઇન્સ્યુલિનની 2 પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ એકબીજા સાથે શેના દ્વારા જોડાયેલી છે? તો આપણને ખબર છે કે ઇન્સ્યુલિનની A શૃંખલા છે અને B શૃંખલા છે. એકની અંદર 30 અને એકની અંદર 21 એમિનો એસિડ છે. બંને શૃંખલાઓ એકબીજા સાથે કયા બંધથી જોડાયેલી હોય? ડાયસલ્ફાઇડ બંધથી જોડાયેલી છે. બરાબર, ચાલો 33મો ક્વેશ્ચન. 4 વર્ષની બાળકીમાં જનીન થેરાપીનો ઉપયોગ કઈ ક્ષતિ દૂર કરવા? એક DNA આધારિત જનીન થેરાપી છે જેમાં એડેનોસાઇન ડીએમિનેઝ નામના ઉત્સેચકની સારવાર આપવામાં આવે છે. એટલે અહીં આન્સર શું આવશે? એ બી આવશે. નીચે આપેલા પૈકી કયો દેશ સૌથી વધુ જૈવ વિવિધતા ધરાવે છે? તો સામાન્ય રીતે આપણને બેઠો ક્વેશ્ચન છે. દક્ષિણ અમેરિકા જે છે એ સૌથી વધારે જૈવ વિવિધતા ધરાવે છે. ચાલો, IUCN રેડ લિસ્ટ 2004ના દસ્તાવેજી પુરાવા પ્રમાણે પાછલા 500 વર્ષમાં કેટલી જાતિઓ લુપ્ત થઈ? આ પણ ક્વેશ્ચન છે. બેઠો 784 જાતિ. ચાલો, જાતિ સમૃદ્ધિનો આલેખમાં S, A, Z અને C. આ એક આલેખ છે, આપણને ખબર છે. આ રીતનો આપણે આલેખ જોઈ લો. બરાબર, ઓકે, સોરી, આમ ઢાળ. બરાબર, હવે એની અંદર કેટલાક ફેક્ટર છે જોવાના છે. S ને આપણે શું કહીએ છીએ? જાતિ સમૃદ્ધિ. એને આપણે એરિયા એટલે કે વિસ્તાર કહીએ છીએ. Z એટલે મેઝરમેન્ટ, એને આપણે શું કહીએ છીએ? રેખાનો ઢાળ. અને Y એ આંતરછેદ, અને આંતરછેદને આપણે શું કહીએ? C કહીએ છીએ. એટલે અહીંયા આન્સર શું આવશે? તો કે S બરાબર જાતિ સમૃદ્ધિ, A બરાબર વિસ્તાર, Z બરાબર ઢાળ અને Y બરાબર આંતરછેદ. એટલે આન્સર કયો આવશે? C આવશે. ચાલો, વનસ્પતિ અને પ્રાણીઓના વિલોપનની સૌથી મુખ્ય કારણ કયું? પહેલો ઓપ્શન વિદેશી જાતિઓનું અતિક્રમણ, અતિશોષણ, વસવાટી નુકસાન અને અવખંડન અને D સહલુપ્તતા. તો આ 4 કારણો જે છે એ વનસ્પતિઓ અને પ્રાણીઓના વિલોપનના કારણો છે. પણ એમાંથી સૌથી મોટું અને સૌથી મુખ્ય કારણ કયું છે? પહેલું વસવાટી નુકસાન અને અવખંડન. આપણે જે વિવિધતા નાશ થવાના કારણોમાં જોયું તેમાં સૌથી મુખ્ય કારણ કયું હતું? વસવાટી નુકસાન અને અવખંડન. એટલે આન્સર શું આવશે? C. ચાલો, તાજેતરમાં જ વાઘની લુપ્ત થયેલી ઉપજાતિ વિશે સાચો વિકલ્પ પસંદ કરો. તો વાઘની કઈ કઈ જાતિઓ લુપ્ત થઈ? પહેલી છે જાવાન, બીજું બાલી અને ત્રીજું કાસ્પીરિયન. તો 3 વાઘની જ જાતિ છે અને 3 જાતિઓ લુપ્ત થવાના આરે છે. ચાલો આગળ. એટલે આન્સર શું આવશે? D આપેલા તમામ.
39 ક્વેશ્ચન. શુક્રકોષ જનન માટે જરૂરી શુક્રપિંડનું નીચું લાવવા માટે, શુક્રપિંડનું નીચું તાપમાન લાવવા માટે કોણ મદદ કરે? તો સામાન્ય રીતે શુક્રાશય એ તો સહાયક ગ્રંથિ છે. પ્રોસ્ટેટ પણ સહાયક ગ્રંથિ છે. સામાન્ય રીતે વૃષણ કોથળીની અંદર શુક્રપિંડ આવેલું છે, પણ એની ફરતે જે આવરણ નીચું તાપમાન જાળવવા માટે બલ્બોયુરેથલ ગ્રંથિ એ પણ એક પ્રકારની સહાયક ગ્રંથિ છે. એટલે આન્સર શું આવશે? વૃષણ કોથળી. ચાલો, નીચેનામાંથી કોણ નવા સંધાન પેદા કરે છે કે જેનાથી ભિન્નતા ઉત્પન્ન થાય? સામાન્ય રીતે વાનસ્પતિક પ્રજનન એક અલિંગી પ્રજનનનો ભાગ છે. અસંયોગી જનનમાં ફલન વગર થાય છે, એટલે એ પણ નવું સંતાન પેદા કરતું નથી. યસ, લિંગી પ્રજનન છે જેમાં બે અલગ જન્યુઓ જોડાય છે, નર જન્યુ અને માદા જન્યુ, તો એનાથી નવું સંતાન ઉત્પન્ન થઈ શકે છે. એટલે આમાં આન્સર શું આવશે? સી, લિંગી પ્રજનન. અંતઃકલિકા દ્વારા અલિંગી પ્રજનન. સામાન્યતઃ અલિંગી પ્રજનન મીઠાજનની વાદળી અને હાઇડ્રામાં થાય છે, પેનિસિલિયમ અને ઝૂસ્પોરામાં થતું નથી. હવે એમાં અંતઃકલિકા સર્જન, હાઇડ્રા એ બાહ્ય કલિકા સર્જન છે, તો વાદળી એની અંદર અંતઃકલિકા સર્જન માટે જવાબદાર છે. એટલે આન્સર શું આવશે? વાદળી. બરાબર, ઓકે. ચાલો, બજારમાં પરાગની ગોળીઓ શેના માટે મળે છે? પ્રયોગશાળામાં ફલન માટે, સંવર્ધન કાર્યક્રમ, ખોરાકના પૂરક આહાર કે નવસ્થાનની જાળવણી? તો સામાન્ય રીતે ખોરાકના પૂરક આહાર તરીકે કેટલાક દેશોમાં પરાગરજની ગોળીઓનો ઉપયોગ થાય છે, જેને કારણે રમતવીરો દોડમાં સારું, ઘોડાઓ પણ સારું પ્રદર્શન કરી શકે છે. એટલે એક પ્રકારનો ખોરાકના પૂરક આહાર તરીકેનો ઉપયોગ થાય છે. ચાલો, નીચેનામાંથી કયું અફલિત ફળ છે? અફલિત ફળ ઘણી વખત આપણે લેક્ચરમાં કીધું છે. કેળું, પાઇનેપલ, દ્રાક્ષ એ બધા અફલિત ફળ છે. એટલે આન્સર શું આવશે? કેળા. ચાલો, નર અને માદા પક્ષી નીચેનામાંથી રંગસૂત્રની જોડ જોવા મળે છે? આપણને ખબર છે, નરની અંદર ZZ અને માદાની અંદર ZW. બરાબર, એટલે 44માં આન્સર શું આવશે? ZZZW. જનીનની એક શૃંખલા પર AGGTATCGCAT બેઝ ક્રમ છે, તો મેસેન્જર આરએનએ પરનો પૂરક ક્રમ શું હશે? મેસેન્જર આરએનએ છે એટલે એની સામે યુ આવશે, જીની સામે સી, ટીની સામે યુ. બરાબર, એટલે GUA. આન્સર એ સાચો આન્સર છે. બરાબર. ચાલો, HIV ઇન્ફેક્શનમાં નીચેના પૈકી કયા તબક્કામાં એઇડ્સના લક્ષણો જોવા મળે છે? પહેલું, સંક્રમિત વ્યક્તિ સાથે સમાગમના 15 દિવસ બાદ. ખોટી વાત. રિટ્રોવાયરસ યજમાન કોષોમાં દાખલ થાય છે ત્યારે પણ નથી થતું. જ્યારે ત્રીજું, જ્યારે HIV મદદ કરતા ટી લસિકા કોષો મોટા પ્રમાણમાં નાશ થાય, એટલે કે CD4નું પ્રમાણ ખૂબ ઘટે. HIV મદદ કરતા ટી લિમ્ફોસાઇટ્સ મોટા પ્રમાણમાં નાશ પામે ત્યારે વ્યક્તિમાં એઇડ્સના લક્ષણો દેખાય છે. એટલે CD4ની સંખ્યા જો ઘટે તો ત્યારે CD4 એટલે મદદ કરતા ટી લસિકા કોષો, તો એની સંખ્યા જ્યારે ઘટે ત્યારે HIV ઇન્ફેક્શનમાં એઇડ્સના લક્ષણો જોવા મળે છે. ચાલો, એટલે આન્સર શું આવશે? સી. નીચેના પૈકી રોગોની જોડીઓ પૈકી કઈ બેક્ટેરિયાથી થાય છે? ચાલો, પહેલું ધનુર અને ગાલપચોડિયું. મોટે ભાગે ગાલપચોડિયું વાયરસથી થાય. હર્પીસ અને ઇન્ફ્લુએન્ઝા બંને વાયરસથી થતા રોગો છે. કોલેરા અને ધનુર, બરાબર, આ બંને બેક્ટેરિયાથી થતા રોગો છે. કોલેરા વિબ્રિયો કોલેરી અને ક્લોસ્ટ્રોડિયમ ટીટેની. બરાબર, ટાઇફોઇડ શીતળા વાયરસથી થાય છે. એટલે અહીં આન્સર શું આવશે? કોલેરા અને ધનુર. બરાબર. શેની શોધને કારણે DNAને ચોક્કસ સ્થાનેથી કાપવાનું શક્ય બન્યું? તો કાપવા માટે આપણે શું વાપરીએ છીએ? બાયોલોજિકલ સીઝર, રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ. એટલે 48માં આન્સર શું આવશે? રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ. નીચેના પૈકી કઈ સંસ્થા જાતિઓનું રેડ લિસ્ટ પ્રદર્શિત કરે છે? ઉપર આપણે 35મો ક્વેશ્ચન જ જોયા. રેડ લિસ્ટ કોણ પ્રદર્શિત કરે છે? IUCN. બરાબર. ચાલો, નવ સ્થાનની જાળવણીનું ઉદાહરણ કયું? બીજનિધિ, અભયારણ્ય, આરક્ષિત વિસ્તાર. આ સ્વસ્થાન જાળવણીના ઉદાહરણ છે. એટલે રાષ્ટ્રીય ઉદ્યાન, અભયારણ્ય. રાષ્ટ્રીય ઉદ્યાન પણ સ્વસ્થાનની જાળવણીમાં આવશે. એટલે અહીંયા શું આવશે? બીજનિધિ એ નવ સ્થાનની જાળવણીમાં આવશે. બરાબર. તો આ વિદ્યાર્થી મિત્રો પાર્ટ એના 50 ક્વેશ્ચન આપણે સોલ્વ કર્યા. બરાબર.